બનાસકાંઠામાં જીપીએસ લગાવવા હેવી વાહનોની લાંબી લાઇન, રેતીના રોયલ્ટી પાસ ન નીકળતા ડમ્પર ચાલકો ફસાયા। રાજ્યમાં ખનીજ ચોરી રોકવા વાહનો જીપીએસ સિસ્ટમ ફરજિયાત લગાવવાનો આદેશ। બનાસકાંઠામાં રેતી કપચી સહિત ખનીજનું વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવાના સરકારના નિર્ણય બાદ પણ અનેક ટ્રાન્સપોર્ટરો દ્વારા વાહનોમાં જીપીએસ ન લગાવતા રોયલ્ટી પાસ ઇસ્યુ થતા ન હોવાથી હવે જીપીએસ સિસ્ટમ લગાવવા વાહનોની કતારો લાગી છે। રાજ્ય સરકારે અગાઉ 2 વખત જીપીએસ સિસ્ટમ લગાવવા મુદ્દત વધારીને અલ્ટિમેટમ આપ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ખનીજ ચોરી રોકવા ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાતપણે લગાવવાનો આદેશ કર્યો છે, તેમજ જે વાહનો જીપીએસ સિસ્ટમ સાથે રજીસ્ટ્રેશન ન થયું હોય તે વાહનોના રોયલ્ટી પાસ નીકળે તેવી વ્યવસ્થા ગોઠવી। સરકારે વાહનોમાં જીપીએસ લગાવવા માટેની મુદત 30 સપ્ટેમ્બરથી વધારીને 15 ડિસેમ્બર સુધીની કરી હતી। આ દરમિયાન રાજ્યભરમાં લીઝ હોલ્ડરો, ટ્રાન્સપોર્ટરો દ્વારા સરકારમાં રજૂઆતો કરી આ નિર્ણય પાછો ખેંચવા રજૂઆત કરી હતી અને સરકારના આ નિર્ણય પ્રત્યે હકારાત્મક પ્રતિસાદ આપશે તેવી આશાએ અનેક વાહનોએ જીપીએસ સિસ્ટમ લગાવી નહોતી। જો કે સરકાર દ્વારા 15 ડિસેમ્બર બાદ જીપીએસ સિસ્ટમ સાથે રજીસ્ટ્રેશન ન હોય તેવા વાહનોનો રોયલ્ટી પાસ નીકાળવાનો બંધ કરી દીધો છે, જેના કારણે ડીસા સહિત રાજ્યભરમાં ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવા લાઈનો લાગી છે। હાલ જીપીએસ સિસ્ટમ લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જ્યારે ડીસા પાસે બનાસ નદીના અન્ય રાજ્યોમાંથી રેતી કપચી સહિત ખનીજ ભરવા આવેલા વાહનો પણ અટવાઈ ગયા છે। છેલ્લા 3 દિવસથી રોયલ્ટી પાસ ન નીકળવાના કારણે અનેક વાહનો થંભી ગયા છે। સરકારે ખનીજ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવા 9 જેટલી ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપેલો છે, પરંતુ કંપનીઓ પાસે પણ જીપીએસની ડિવાઇસ ઉપલબ્ધ ન હોવાથી વાહન માલિકો મોટી મુશ્કેલીમાં સામનો કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, બનાસકાંઠા।